ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશે. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, અમે લોકો ફ્રી થઈ ગયા છીએ. આજે મેં પહેરી છે કુર્તી. કમેન્ટ કરવા તો બિલકુલ ન ભૂલતા કે હું કુર્તીમાં કેવી લાગું છું. જીન્સ ટોપ સારા લાગે છે કે કુર્તી, એ પણ કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. એન્ડ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. આજે શું ચેલેન્જ કરીએ એ જોવા માટે તમારે કન્ટિન્યુ વ્લોગમાં બની રહેવું પડશે. કાલે તો સોડાનો ચેલેન્જ હતો, એમાંથી દર્શકભાઈ એક જ પાસ થયા છે, બાકી બધા અમે બધા તો ફેલ થયા છીએ. હું એકમાં ફેલ થઈ હતી, કાંઈ સ્વાદ મજા નહોતી એવી, કંઈ ખબર નહોતી પડી એટલે. અને મસ્ત મજાનો સૂરજ પણ ઉગી ગયો છે. તો હવે જોઈએ આપણે શું કરીએ છીએ, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત ચણાનો નાસ્તો કરી લઈએ, પછી જોઈએ શું કરીએ છીએ. બરાબર. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે છે ને અમે લોકો ચા લઈને વાડી આવ્યા છીએ. ભાવવાવાળા આવ્યા હતા એટલા માટે વાડીએ આવ્યા છીએ. પપ્પાને સવારે આવી ગયા હતા. જો અમારો છે ને કૂવો છે, એમાં જોવામાં કબૂતરના ઈંડા છે. આ છે ને કબૂતરના ઈંડા છે, સરખા બતાવી છે. આ છે ને કબૂતરનો છી છે. હે, કુવાની ઉપર ટમેટી કોણે વાવી? ઈ તો હું વાવવા ગઈ હતી અહીંયા. હા, તો ઉતારવા જાવ. એવું છે. મમ્મી માં બોર વીણે છે ને એવું છે. અમે આવ્યા હતા, ચા પાણી પી દીધા, હવે બોર લેવા જવાના છે. હમણાં કાચા ડેડા ઉતારીને આવશો, કેમ કે અમે 2 દિવસ પહેલા જ આવ્યા, તેમાં એકય બોર પાકેલું નથી. જોઈએ હવે. હે, આખી તો તુંડાઈ નથી તો બોર એમ જ ખરી જાય. ન ખરા, માથ રાખી દઈશું. આ માથ રાખી દઈશ. મમ્મી બોર વીણી એવા છે. તો ચાલો હવે નીકળીએ. હાકર જેવા ગીરા છે, હાકર જેવા. આ વાડી કેટલા વર્ષ જૂની હશે ને કોમેન્ટ કરજો બધા. આ જો ચોરસ વાડી છે, ચોરસ. કેટલાક વર્ષ જૂની હશે હે મમ્મી આ વાડી? કેને ખબર, મને યાદ નથી. 100 વર્ષ થઈ ગયા છે. ના રે ના, થઈ ગયા છે. આ બેટા દાદા વખતની છે. દાદાએ ભરાવી છે. આપણા દાદાએ નહીં, એના દાદા. જો ડેલો રાખ્યો છે ને, આપણે ડેલો આખા છે. હા, ના અહીંયા ના, ડેલો એવું રાખ્યો પેલાનું હોય જ એવું, સણતર બાંધેલી જ છે. ડેલો ન હોય એને. ડેલા વાળું થાતું. પેલાની અસલ પેલાની પિલોર વાળી હતી. જોઈ, પિલોર બિલોર પડી ગયા બધા. આ વસારે રહ્યું ને કપડાં ધોવાનું. તો આપણે છે ને થોડુંક શૂટ કરવા માટે છે ને ધાબા ઉપર આવ્યા છે. મસ્ત મજાની ક્રીમો આવેલી છે આપણી પાસે, એની પણ હું તમને ડિટેલ્સ આપીશ. જો આપણા ફ્રેન્ડ્સ છે, આપને મોકલાવેલી છે. આપણે તો ટ્રાય કરી છે, તમે પણ એકવાર ટ્રાય કરજો. હમણાં પૂરેપૂરી ડિટેલ્સ આપીશ એનો શું ઉપયોગ થાય છે. બહુ મસ્ત રિઝલ્ટ છે. એકવાર તો લેડીઝ ને અથવા તો જેન્ટ્સ બંને માટે છે. એકવાર ટ્રાય કરજો, 100% બહુ મસ્ત સારું રિઝલ્ટ છે. એન્ડ હા, તમને આમાં ઓફર પણ મળવાની છે. જો અમારો વિડીયો બતાવશો ને તો તમને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો બહુ મસ્ત છે. હું તો યુઝ કરવા માંડી છું, કેમ કે સ્મેલ પણ એટલી મસ્ત સારી છે ને રિઝલ્ટ તો બહુ મસ્ત છે. તો હમણાં થોડીક વારમાં તમને ડિટેલ્સ આપીએ અમે. જમવાનું થઈ ગયું છે રેડી. પાછી ભાજી જ છે અને રોટલી, મરચાં ને અથાણું ને. હું ત્યાંથી હાથ આમ કરસ. હા તો આવી જાઓ. લો આવી ગયા. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો અમે લોકો કામકાજ પતાવી કરીને ફ્રી થઈ ગયા છીએ. આજે ચેલેન્જ કરવાનો છે પાણીપુરીનો. જો કૂતરા કેટલા બધા છે અને ગાયું ચરવા ગઈ છે. બા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. ને આપણે બનાવવાનો છે નાસ્તો. અત્યારે નાસ્તો કરીને પછી શું કરીએ જોજો. સાંજે છે ને પાણીપુરીનો ચેલેન્જ કરવાનો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો. બહુ મજા આવવાની છે. ગાયો ફરવા ગઈ છે અત્યારે થોડી વાર માટે. તો તમે ગોદડાનું ભર્યું કરું છું. ભર્યું થઈ ગયું, આ લીરો ચડાવવાનો છે. ગોદડા કરે છે મમ્મી, જેમ કે હમણાં ઉનાળો આવશે તો અમે છે ને ઉનાળામાં ગોદડા ઓઢીએ એટલે. ને પૌવા બટેકા બનાવવાના છે, તો આપણે
બટાકી લેટા. તો 10 વાગે છે ને સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે. પાવ બટેટા. યસ. ફ્રેન્ડ્સ મસ્ત મજાનો છે ને સનસેટ થાય છે અને આપણે જવાનું છે વાડીએ પપ્પાને ચા દેવા, બત્તી દેવા અને પાણીની બોટલ દેવા. જો આ ચા, બત્તી ને પાણીની બોટલ દેવા પપ્પાને જવાનું છે વાડીએ. વાડીએ મોટર બળી ગઈ હતી અને અત્યારે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે પાણી વારવાનું કામકાજ ચાલુ છે. આપણે ત્યાં જઈને જોઈએ શું વાવેતર કર્યું છે, શું છે એ બધું કહું તમને. ફ્રેન્ડ્સ તો વાડીએ પહોંચી ગયા છે ને અહીંથી જો સનસેટ કેવો મસ્ત દેખાય છે. અને આપણે છે ને જો આ વાવેતર કર્યું છે, આ આપણું કટકું છે 3.5 વીઘાનું અને આમાં છે ને તલી વાવેલી છે. તો હજી વાવી જ છે એટલે પાણી પાવાનું હજી ચાલુ કર્યું છે કેમ કે છે ને મોટર બળી ગઈ હતી અહીંયા એટલે હજી પાણી વાળવાનું ચાલુ જ કર્યું છે. એક નાખું પીધું છે ને બીજાના કામ જાય છે. તો આમાં તલી વાવેલી છે અને પાણી છે ને આ પહેલી વાર હોય ને એટલે ધીમું ધીમું હાલે એટલે વાર પણ બહુ લાગે. ફ્રેન્ડ્સ આપણે છે ને વાડીએથી આવી ગયા છે બા અહીંયા બેઠા છે. ગાયું પણ એનું કામકાજ કરે છે. એક અહીંયા છે ને બે અહીંયા ઊભ્યું છે. પૂરીએ પણ ગુડ ન્યૂઝ આપી છે. તો આવું બધું કામકાજ ચાલે છે. આપણી ગાડી ભાઈ લઈ ગયો છે એટલે એની ગાડી આપણે આખી છે હમણાં 2 દિવસથી. તો ચાલો તાબે જો અહીંયા જામફળી હોતી ને આપણે કટિંગ કરી નાખી છે. આઈથી જે સીડીએ ચડવામાં છે ને આડી આવતું હતું ને એટલું આપણે આઈથી કટિંગ કરી નાખ્યું છે એટલે હવે તાબે ચડવામાં પણ ઉપાધિ નહીં. જો આ 2 ડાયડું કાપી છે, એક આઈથી ને એક આમથી 2 ડાયડું કાપી નાખીશ એટલે એ પણ તાબે ચડવાની કંઈ ઉપાધિ નહીં કેમ કે ઉપરથી આવવામાં જવામાં છે ને નડતી હતી એના માટે. આ જો મરચાના બી થઈ છે અહીંયા ફૂકવણી કરી છે મરચાની અને આ વાડાનો સીન પણ આપણો ફરી ગયો. જો 2 ડાયર વાવી હતી 2 ડાયર બધી પાકી ગઈ છે એટલે એ બધું ઉતાવળ નાખ્યું છે. હવે આ બધું કાઢીને અહીંયા લોટાવેટર મારી દેવાનું છે એટલે બધું ચોખ્ખું. તો આવું કામકાજ ચાલુ છે અમારું અહીંયા. તો આપણે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલ સવારે પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈસ, બાય.